તમે જોઈ શકો છો પહોંચી ગયા છીએ આપણે ઉપલેટા બસ સ્ટેન્ડે. આ બસ સ્ટેન્ડ અત્યારે ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે અને સામે આ જગ્યાએ આખું આ નવું બસ સ્ટેન્ડ આ બને છે એ પણ તમને જોઈ શકો છો. તો હવે અહીંયા વેઇટ કરીએ છીએ બસ સ્ટેન્ડે જઈએ છીએ. ગાડી છે અમારી અહીંયા પાર્ક કરી દીધી છે. તો આ બસ આપણી આવે છે. હવે અંદર ચડીએ છીએ આપણે જામજોધપુર ધંધુકા. ફાઇનલી આપણે ટિકિટ આવી ગઈ છે અને આ બસ છે એ જામજોધપુર ડેપોની બસ છે. તો આમાં પ્રાઇસ નથી લખેલી કારણ કે મેં ઓનલાઈન ટિકિટ બુક કરેલી હતી એટલા માટે. પ્રાઇસ શું છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં સવારના 5:15 અને મારી અહીંથી બસ છે ઉપલેટાથી બોટાદની. તો એ બસ છે 5:50, 5:15 ઘડિયાળના વાગ્યા છે. થોડી વારમાં હું નીકળીશ બસ સ્ટેન્ડ જવા માટે. અને બહાર પણ તમે જોઈ શકો છો આખું અંધારું જ છે પાછળ. તો ગાડી લઈ અને જશું બસ સ્ટેન્ડે. અને બસ સ્ટેન્ડની તમને હું આખો રૂટ બતાવીશ કે શું ટિકિટ પ્રાઇસ છે બોટાદ જવા માટે અને શું એમાં કઈ કઈ જગ્યાના લોકેશન સ્થાન આવે છે. સંપૂર્ણ માહિતી આપીશ. તો વિડીયો જરૂર એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તો અત્યારે આપણે જઈએ છીએ ઉપલેટાના બસ સ્ટેન્ડે. આ સામે તમે જોઈ શકો છો અંધારું જ છે પણ વાગ્યા છે ઘડિયાળમાં સવારના 5:15 અને અંધારું પણ તમે જોઈ શકો છો. બધું બધા લોકો સૂતા છે ને આપણે આપણી ઈ બાઇક લઈને જવાનું છે બસ સ્ટેન્ડે. ફાઇનલી આપણે એક્ઝેક્ટ 5:30 વાગે પહોંચી ગયા છીએ આપણે ઉપલેટાના બસ સ્ટેન્ડે. તો અહીંથી હજી આપણી બસ આવતા 20 થી 25 મિનિટ સમય છે. જામજોધપુરથી બસ આવે છે. જામજોધપુર બોટાદ બસનું નામ છે. તો તમને બસ સ્ટેન્ડ બતાવું છું. ઉપલેટાનું અત્યારે નવું બને છે એટલા માટે ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે. અત્યારે નવું પણ બતાવું છું ક્યાં બને છે અને જૂનું પણ છે બતાવું છું. તમે જોઈ શકો છો પહોંચી ગયા છીએ આપણે ઉપલેટા બસ સ્ટેન્ડે. આ બસ સ્ટેન્ડ અત્યારે ટેમ્પરરી બસ સ્ટેન્ડ છે અને સામે આ જગ્યાએ આખું આ નવું બસ સ્ટેન્ડ આ બને છે એ પણ તમને જોઈ શકો છો. તો હવે અહીંયા વેઇટ કરીએ છીએ બસ સ્ટેન્ડે જઈએ છીએ. ગાડી છે અમારી અહીંયા પાર્ક કરી દીધી છે. ઓનલાઈન ચેક કર્યું તો આપણી જે બસ છે ને હજી અહીંથી 15 થી 20 કિલોમીટર દૂર છે. તો થોડો સમય લાગશે બસને આવતા અને તમે જોઈ શકો ધીમે ધીમે અજવાળું પણ થાય છે. સવારમાં પણ તમે આ સવારમાં પણ તમે આ ટ્રાફિક જોઈ શકો છો. કેટલો બધો ટ્રાફિક છે સવારમાં બસ સ્ટેન્ડમાં. ફાઇનલી છે આપણી બસ છે આવી ગઈ છે. તો તમે આ જોઈ શકો છો બસ આપણી આવી ગઈ છે. જામજોધપુર ધંધુકા નામ છે. આ બસ આપણી આવે છે. હવે અંદર ચડીએ છીએ આપણે જામજોધપુર ધંધુકા. તો અહીંથી હવે આપણે ઉપર ચડીએ છીએ. સીટ નંબર 5 છે આપણા. દેખાતું થોડું તો 5 નંબરની સીટ છે આપણી. તો અહીંયા આગળ જઈએ છીએ આપણે અને જો આ 5 નંબર વિન્ડો સીટ છે આપણી. બેસીએ છીએ વિન્ડો સીટ. હા હા ના બેસો. એવું છે આપણે બેસી ગયા છીએ બસની અંદર અને આ બારી અંદર તમે જોઈ શકો છો એક્ઝેક્ટ વિન્ડો સીટર મળી જાય આપણે. તો આરામથી બેસીએ છીએ. એક્ઝેક્ટ ટાઈમે બસ આવી જાય આપણી અને ત્યાંથી હવે થોડી વારની અંદર બસ આપણી નીકળશે. ડ્રાઈવર સાહેબ પણ હવે જો આવી ગયા છે. ડ્રાઈવર બસ આપણી અહીંથી નીકળશે. 5 મિનિટમાં જ બસ નીકળી ગઈ છે અહીંથી. એડી નથી ઊભી રહી. બસ પેસેન્જર બોર્ડ કરીને ડાયરેક્ટ બસ નીકળી ગઈ છે. થોડી વારની અંદર આપણે ઉપલેટાની બહાર આવી જઈશું. ક્યાં ગામ આવશે અલગ અલગ એ પણ તમને બતાવીશ. આઈ થિંક ગોંડલ, આજપોર, જસદણ અને પછી આવશે આપણું બોટાદ. આ જે બસ છે એ છે ધંધુકા આવવાની. જામજોધપુરથી ધંધુકા સાળંગપુર વચ્ચે આવે ને એની પછી ધંધુકા જાય. આપણે નીકળી ગયા છીએ ઉપલેટાની બહાર.
સામે આવી ગયો છે પોરબંદર અમદાવાદ નેશનલ હાઈવે, એટલે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે. તો ત્યાં ચડી જવું છે આપણે. પહેલાં જઈશું આપણે ગોંડલની જસ્ટ રાજકોટ ને પછી આવશે બોટાદ. તો આપણે હાઈવે ઉપર જઈએ છીએ. ચાર્જર પછી આપણી બસ છે હાઈવે પર ચડે છે. તો આ આપણી બસ ચડી ગઈ છે નેશનલ હાઈવે પર. તો ડ્રાઈવર સર્ટિફિકેટ પર તમને સીન બતાવું છું. ડ્રાઈવર સર્ટિફિકેટ પર તમે સીન થોડો કાચ ખરાબ છે એટલે થોડું ગંદાવું દેખાય છે, પણ અહીં બીજો તમને પરફેક્ટ દેખાય છે. મસ્ત દર્શન ગુજરાત મસ્ત ઠંડો પવન આવે છે અને આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. ફાઇનલી આપણે ટિકિટ આવી ગઈ છે અને આ બસ છે એ જામજોધપુર ડેપોની બસ છે. તો આમાં પ્રાઇસ નથી લખેલી કારણ કે મેં ઓનલાઈન ટિકિટ બુક કરેલી હતી એટલા માટે. પ્રાઇસ શું છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને હવે આપણે ફાઇનલ હવે હાઈવે પર ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો. ડ્રાઈવર સાઈડથી બહુ મસ્ત આગલી સીટ આપણી છે તો મસ્ત દેખાય છે. અને આ સવારનો મસ્ત જોરદાર વ્યૂ. થોડો કાચ ખરાબ છે એટલે થોડુંક એમાં ઝાંખું દેખાય છે, પણ બહારથી બહુ મસ્ત લાગે છે. એક્ઝેક્ટ 6 વાગે આપણી બસ ધોરાજી પાછળ થઈ ગઈ છે. થોડી વારની અંદર ધોરાજીનું બસ સ્ટેન્ડ એવું તમને બતાવું છું. ગાઈસ અહીંયા વિશે જ હોલ્ડ કર્યો છે. તો નીરસ મેં જાય છે નાખો તમને આખું સીન બતાવું છું. તો ગાઈસ તો નીચે ઉતરીએ છીએ અને આ સામે છે આપણી બસ અને આપણે આ નાસ્તો લીધો છે. તો નાસ્તો કરીએ છીએ પછી આપણે બસમાં બધા ચડી જઈએ છીએ. તો ફાઇનલી 10 મિનિટની બ્રેક પછી પાછા આપણે બેસી ગયા છે. હવે તો એટલું બધું આઘું હતી, અડધી કલાકનો જ રસ્તો છે એટલે આઈ થિંક
30-35 કિલોમીટર જેવું અહીંથી છે. ગાઈસ એક્ઝેક્ટ અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે, એકવાર જોઈ લીધી કેટલા વાગ્યા છે અને તમને પરફેક્ટ ટાઈમ પણ કહું છું. તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 11:16 અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોટાદ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય કે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એક વાત છે કે મહાદેવ.